માતા સરસ્વતીના અષ્ટ સ્વરૂપ અને રાત્રિ પૂજનનું રહસ્ય. પ્રસ્તાવના: વિદ્યા અને અંધકારનો સંઘર્ષ. ભારતીય સંસ્કૃતિમાં માતા સરસ્વતીને કેવળ જ્ઞાન અને વિદ્યાની દેવી તરીકે જ નહીં, પરંતુ વાણી, કલા, સંગીત અને ચેતનાના પ્રતીક તરીકે પૂજવામાં આવે છે. શાસ્ત્રોમાં કહેવાયું છે કે જ્યાં સરસ્વતીનો વાસ છે ત્યાં પ્રકાશ અને જ્ઞાનનો પ્રસાર થાય છે, અને જ્યાં તેમનો અનાદર થાય છે ત્યાં અજ્ઞાનનો અંધકાર ફેલાય છે. દરેક કવિ, લેખક, કલાકાર, સંગીતકાર અને વિદ્વાન પોતાના જીવનમાં તેમની આરાધના કરે છે. પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે સરસ્વતી માતાના કેટલાક એવા ગૂઢ અને શક્તિશાળી સ્વરૂપો પણ છે જેમની પૂજા દિવસના પ્રકાશમાં કરવી વર્જિત મનાય છે. આ લેખમાં આપણે તેમના અષ્ટ સ્વરૂપો અને તેની સાથે જોડાયેલા ઊંડા રહસ્યોને સમજીશું. દેવીનું પ્રાગટ્ય. દેવતાઓનો વિજય. સૃષ્ટિની રચના પછી દેવતાઓ અને અસુરો વચ્ચે સત્તા અને આધિપત્ય માટે યુદ્ધ થતું રહ્યું. એક ભીષણ યુદ્ધ દરમિયાન અસુરોએ અસામાન્ય શક્તિ મેળવી. તેમણે કઠોર તપસ્યા દ્વારા એવા મંત્રો સિદ્ધ કર્યા હતા કે દેવતાઓના શસ્ત્રો અને મંત્રો નકામા બની ગયા. દેવતાઓમાં ભય અને નિરાશા ફેલાઈ ગઈ. નિરાશ થયેલા દેવતાઓ બ્રહ્માજી પાસે મદદ માટે ગયા. બ્રહ્માજીએ ધ્યાનમગ્ન થઈને સૃષ્ટિની આદિશક્તિનું આહ્વાન કર્યું. અચાનક તેમના હૃદયમાંથી એક તેજસ્વી પ્રકાશપુંજ પ્રગટ થયો. તે તેજમાંથી એક અદ્ભુત રૂપવાળી દેવી બહાર આવ્યા. તેમના હાથમાં વીણા હતી. તેમણે સફેદ વસ્ત્રો ધારણ કર્યા હતા અને તેમનું વાહન હંસ હતું. બ્રહ્માજીએ તેમને સરસ્વતી નામ આપ્યું. તેમના પ્રાગટ્ય સાથે જ દેવતાઓના મંત્રો ફરીથી જીવંત થયા અને અસુરો દ્વારા ઉચ્ચારવામાં આવેલા મંત્રોની શક્તિ ક્ષીણ થઈ ગઈ. આખરે દેવતાઓનો વિજય થયો અને સૃષ્ટિમાં ફરી સંતુલન સ્થપાયું. આ રીતે માતા સરસ્વતી જ્ઞાન અને વિદ્યાના પ્રતીક તરીકે સૃષ્ટિમાં પ્રગટ થયા. 8 સ્વરૂપોનો ઉદ્ભવ અને તેમનું ગૂઢ રહસ્ય. જ્યારે દેવી સરસ્વતી પ્રગટ થયા ત્યારે તેમની સાથે તેમના 8 શક્તિશાળી સ્વરૂપો પણ ઉદ્ભવ્યા. તંત્રશાસ્ત્ર અને આગમ ગ્રંથોમાં આ સ્વરૂપોનું વિસ્તૃત વર્ણન મળે છે. આ સ્વરૂપો જ્ઞાનના વિવિધ પાસાઓનું પ્રતિનિધિત્વ કરે છે, જેમાં સૌમ્ય અને કલ્યાણકારી સ્વરૂપોથી લઈને ગુપ્ત અને તાંત્રિક સ્વરૂપોનો સમાવેશ થાય છે. 1. વાગીશ્વરી, વાણીની અધિષ્ઠાત્રી દેવી. આ સ્વરૂપ વાક્શક્તિ, વક્તૃત્વ અને યોગ્ય શબ્દ પ્રયોગનું પ્રતીક છે. રાજાઓ, વક્તાઓ અને કવિઓ આ સ્વરૂપની પૂજા કરે છે. આ સ્વરૂપ દિવસ દરમિયાન પૂજા માટે યોગ્ય છે કારણ કે તે વાણીમાં સ્પષ્ટતા અને સૌમ્યતા લાવે છે. 2. ભારતી. આ સ્વરૂપ કાવ્ય, કલા અને સંસ્કૃતિનું રક્ષણ કરે છે. કેટલાક લોકવિશ્વાસ મુજબ ભારત દેશનું નામ પણ દેવી ભારતી પરથી ઉતરી આવ્યું છે. આ સ્વરૂપ વેદ અને પુરાણોના અભ્યાસમાં સહાયક છે અને દિવસ દરમિયાન પૂજન માટે શુભ માનવામાં આવે છે. 3. શારદા. કાશ્મીરના પ્રસિદ્ધ શારદા પીઠમાં આ સ્વરૂપની પૂજા ખાસ કરીને થાય છે. શારદા માં તત્વજ્ઞાન, શ્રદ્ધા અને આત્મવિશ્વાસ પ્રદાન કરનાર દેવી છે. આ સ્વરૂપનું પૂજન દિવસ દરમિયાન કરવાથી જ્ઞાન અને આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થાય છે. 4. બ્રહ્માણી. આ સ્વરૂપ બ્રહ્માજીની શક્તિનું પ્રતિનિધિત્વ કરે છે. સૃષ્ટિના સર્જન અને સંચાલન માટે જરૂરી જ્ઞાન અને વિદ્યા આ સ્વરૂપ દ્વારા પ્રદાન થાય છે. આ સ્વરૂપ પણ દિવસ દરમિયાન પૂજનીય છે. 5. વીણાપાણી. આ તેનું સૌથી જાણીતું અને સૌમ્ય સ્વરૂપ છે, જેમાં તેઓ હાથમાં વીણા ધારણ કરે છે. આ સ્વરૂપ સંગીત, નૃત્ય અને કલાનું પ્રતીક છે. કલાકારો અને સંગીતકારો આ સ્વરૂપની પૂજા દિવસ દરમિયાન કરે છે કારણ કે તે કલામાં પ્રવાહ અને માધુર્ય લાવે છે. 6. જ્ઞાનદેવી. આ સ્વરૂપ અપરિમિત જ્ઞાનનું પ્રતીક છે, પરંતુ તેની સાથે ગુપ્ત શક્તિઓ અને અહંકાર પણ જોડાયેલા છે. જો આ સ્વરૂપનું પૂજન દિવસ દરમિયાન કરવામાં આવે તો પૂજક અહંકારી બની જાય છે અને તેની સ્મૃતિ શક્તિ ક્ષીણ થાય છે. આ સ્વરૂપની પૂજા માત્ર રાત્રે જ ગુપ્ત રીતે કરવી જોઈએ, જેથી જ્ઞાનનું સંતુલન જળવાઈ રહે. 7. કલાધારા. ચિત્રકળા, નૃત્ય, સંગીત, શિલ્પકળા સહિત તમામ કલાઓનું આ ગૂઢ સ્વરૂપ છે. આ સ્વરૂપનું પૂજન દિવસ દરમિયાન કરવાથી કલામાં વિખંડન અને અપૂર્ણતા આવે છે. આ સ્વરૂપની પૂજા માત્ર રાત્રિના સમયે શાંત વાતાવરણમાં ગુપ્ત રીતે કરવી જોઈએ, જેથી કલાની ઉર્જા સકારાત્મક રીતે પ્રવાહિત થાય. 8. મહાસરસ્વતી. આ માં સરસ્વતીનું સૌથી ગૂઢ, શક્તિશાળી અને તાંત્રિક સ્વરૂપ છે. આ સ્વરૂપ તાંત્રિક સિદ્ધિઓ અને અપરિમિત શક્તિઓનું પ્રતીક છે. દિવસના પ્રકાશમાં આ સ્વરૂપનું પૂજન કરવાથી વિદ્યા નષ્ટ થાય છે
અને અવિદ્યામાં વૃદ્ધિ થાય છે. તેથી આ સ્વરૂપની ઉપાસના માત્ર અર્ધરાત્રિના સમયે અથવા તાંત્રિક ક્રિયાઓ માટે નિર્ધારિત ગુપ્ત સમયે જ કરવામાં આવે છે. પૌરાણિક કથાઓ અને રહસ્યનું સ્પષ્ટીકરણ. વિદર્ભના રાજા ધર્મવર્માની કથા. એક સમયે વિદર્ભ રાજ્યના રાજા ધર્મવર્મા ખૂબ વિદ્વાન અને કલાપ્રેમી હતા. એક તાંત્રિકે તેમને અપરિમિત શક્તિ મેળવવા માટે મહાસરસ્વતીની પૂજા કરવાનું કહ્યું, પરંતુ દિવસ દરમિયાન રાજાએ આ વાત માની લીધી. થોડા જ સમયમાં રાજ્યમાં કલાકારો અને વિદ્વાનો વચ્ચે ઝઘડાઓ થવા લાગ્યા. સંગીતકારોની કલામાં કડવાશ આવી ગઈ અને ખુદ રાજાની સ્મૃતિ શક્તિ ઘટવા લાગી. રાજાએ ચિંતિત થઈને એક મહાન ઋષિનો સંપર્ક કર્યો. ઋષિએ કહ્યું, રાજન, તમે મહાસરસ્વતીના તાંત્રિક સ્વરૂપની પૂજા દિવસના પ્રકાશમાં કરી રહ્યા છો. દિવસ પ્રકાશ અને સ્પષ્ટતાનું પ્રતીક છે, જ્યારે આ સ્વરૂપ ગુપ્ત શક્તિઓનું પ્રતીક છે. જ્યારે આ બંને ઉર્જાઓનો અયોગ્ય સંયોગ થાય છે, ત્યારે વિનાશ સર્જાય છે. આ પૂજા માત્ર રાત્રિના ગુપ્ત સમયે જ કરવી જોઈએ, જ્યારે વાતાવરણ શાંત અને રહસ્યમય હોય. રાજાએ ઋષિની સલાહ માની અને રાજ્યમાં ફરી શાંતિ અને સુમેળ ફેલાયા. આધ્યાત્મિક અર્થઘટન. આ રહસ્ય પાછળ એક ઊંડું આધ્યાત્મિક તર્ક રહેલો છે. દિવસ એ જ્ઞાનના પ્રકાશ, સ્પષ્ટતા અને બહિર્મુખતાનું પ્રતીક છે. આ સમયે જ્ઞાનનો ઉપયોગ સમાજ અને સૃષ્ટિના કલ્યાણ માટે થવો જોઈએ. આથી સરસ્વતીના સૌમ્ય સ્વરૂપોની પૂજા દિવસ દરમિયાન કરવામાં આવે છે. બીજી તરફ રાત્રિ એ ગુપ્તતા, અંતર્મુખતા અને તાંત્રિક શક્તિઓનું પ્રતીક છે. આ સમય આંતરિક શક્તિઓને જાગૃત કરવા અને સિદ્ધિઓ પ્રાપ્ત કરવાનો છે. જો આ ગુપ્ત શક્તિઓને દિવસ દરમિયાન બધાની સામે જાગૃત કરવામાં આવે તો તે વિનાશક બની શકે છે. તેથી જ્ઞાન દેવી, કલાધારા અને મહાસરસ્વતી જેવા સ્વરૂપોની પૂજા રાત્રિના અંધકારમાં કરવામાં આવે છે, જેથી શક્તિઓ પર નિયંત્રણ રાખી શકાય અને તેનો ઉપયોગ સિદ્ધિઓ માટે થઈ શકે. ઉપસંહાર. જ્ઞાનનું સંતુલન. માતા સરસ્વતીના આ 8 સ્વરૂપો આપણને એ શીખવે છે કે જ્ઞાન માત્ર પ્રાપ્ત કરવું જ મહત્વનું નથી, પરંતુ તેનો ઉપયોગ યોગ્ય સમયે અને યોગ્ય રીતે કરવો પણ આવશ્યક છે. જો જ્ઞાનનો ઉપયોગ સંયમ વગર કે અયોગ્ય સમયે કરવામાં આવે તો તે લાભને બદલે હાનિ પહોંચાડી શકે છે. આથી જ્ઞાનના સૌમ્ય સ્વરૂપોની પૂજા કરી તેને જીવનમાં અપનાવો અને તેના ગુપ્ત સ્વરૂપોના રહસ્યને સમજીને તેનું સન્માન કરો.